જૂનાગઢ મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલુ હોવાથી હાલ ફેઝ 1 ની કામગીરી ચાલુ છે અને આ કામગીરી અંગે આજે રોજ ઇન્ડિયા ન્યૂઝ દ્વારા કામના સ્થળ પર રિયાલિટી ચેક કર્યા બાદ મહાનગરપાલિકા કચેરી ખાતે આવેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર સાથે આ બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ રજાનો સમય હોવાથી મજૂરો તેમના માદરે વતન ગયા હોવાથી એટલી કામગીરી થોડી ધીમી ગતિએ ચાલી રહી છે। આ નરસિંહ મહેતા સરોવરની અંદર એમ્પી થિયેટર સહિતની કામગીરી કરવાની હોવાથી હાલ મજૂરોને આવ્યા બાદ પૂરજોશમાં કામગીરી કરવામાં આવશે અને ચોમાસા દરમિયાન આ સરોવરને પૂર્ણ ભરવામાં પણ આવશે અને બહુ ટૂંક સમયમાં જૂનાગઢની જનતાને આ નવું નજરાણું પણ મળે તેવા મારા પ્રયત્નો છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આવું જણાવવામાં આવ્યું છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી ચાલતું આ કામ ક્યારે પૂર્ણ થશે અને લોકોને તેનો લાભ ક્યારે મળશે તે જોવું રહ્યું। જીબેન, હાલ નરસિંહ મહેતા તળાવનું કામ ચાલી રહ્યું છે કે કેટલા સમયમાં પૂર્ણ થશે, શું કહેશો? નરસિંહ સરોવરનું કામ ચાલી રહ્યું છે। આપણે જોઈએ છીએ કે ફેઝ 1માં જે વોક પાથ છે એ બહુ સરસ થઈ રહ્યો છે, હજી પાછળની બાજુ એ બાકી છે, એટલે પણ એમાં બીજા અમુક કામોના ઉમેરા પણ કર્યા છે આપણે, જેમ કે ત્યાં એમ્ફી થિયેટર પણ આપણે બનાવવાના છીએ, એટલે એ કામ પણ ત્યાં બાકી છે અને અત્યારે લેબર થોડું બહાર ગયું હતું, એટલે હવે એ લેબર છે એ દાહોદ ને ડાંગ બાજુથી જે આવે છે એ આવવામાં છે, એટલે ફરી પાછું કામ છે એ ચાલુ પૂરજોશમાં આપણે શરૂ કરી દેશું। પણ મને એવું લાગે છે કે એક વખત ફરી પાછું વરસાદ આવે તો વરસાદના પાણીથી આખું સરોવર ભરાઈ જાય અને એ દરમિયાન આ કામ પૂરું થાય તો જૂન જુલાઈ સુધીમાં મને એવું લાગે છે કે આ નરસિંહ સરોવર છે એ આપણે લોકો માટે ખુલ્લું મૂકી શકીશું। બેન, ખાસ કરીને વાત કરીએ તો ચોમાસા પહેલાં પૂર્ણ થવાની કેટલી શક્યતાઓ છે? ચોમાસા પહેલાં હું નથી કહેતી પૂર્ણ થાય એવું, એટલા માટે કે એમાં બીજું એ ઘણું કામ બાકી છે, એટલે એક વખત પ્રોજેક્ટ ઘણો મોટો છે, સ્વાભાવિક છે, એમાં મતલબ ઘણું કામ હજી થોડું ઘણું બાકી છે, ફેઝ 2નું કામ બાકી છે, પણ ઘણું બધું કામ થઈ પણ ગયું છે, એટલે વરસાદ આવે અને ભરાઈ જાય પછી મને એમ છે જૂન જુલાઈ સુધીમાં આપણે નરસિંહ સરોવર છે એ આપણે લોકો માટે ખુલ્લું મૂકી દઈશું। જૂનાગઢનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ ગણાતો નરસિંહ મહેતા તળાવ, નરસિંહ મહેતા તળાવનું કાર્ય છે પૂરજોશમાં ચાલી રહ્યું છે। હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। આ તળાવ જે છે તે તળાવનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલુ છે, ત્યારે લોકોને એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે આખરે ક્યારે તળાવ થશે। આ બાબતે આજે જ્યારે મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે નરસિંહ મહેતા તળાવની અંદર એમ્પી થિયેટર સહિત બનાવવાની જે કામગીરી છે, જે અન્ય તળાવ કરતા કંઈક અલગ રીતે કરાવવાની કામ છે, તે મજૂરો ન હોવાને કારણે હાલ પૂર થોડું થંભી ગયું હતું, પરંતુ હાલ મજૂરો આવી જતા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે અને આવનારા દિવસોની અંદર જૂનાગઢની જનતાને એક નવું નજરાણું મળશે। ચોમાસા દરમિયાન આ તળાવને ફૂલ ભરાઈ દેવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ જે સૌંદર્ય છે તે અલગ જ જોવા મળશે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ।